હેલો મિત્રો, આજે આપણે જાણીશું થોડું ઘણું મનના બારામાં જાણીશું કે મન આપણું કેવી રીતે કામ કરે છે. તો આપણે વિચારીશું કે જ્યારે આપણે પોતાના જ કર્મોને ધ્યાનથી જોઈએ છીએ, ધ્યાનથી એની ઉપર નજર કરીએ છીએ, બીજાના કર્મો જોતા હોઈએ છીએ, ત્યાં સુધી આપણું ધ્યાન આપણે બહાર બીજા લોકોમાં હોય છે. આપણા લાઈફની અંદર જે પણ દુઃખ હોય છે, આપણે એનું દુઃખનું જે કોઝ હોય ને, કારણ, એ આપણે બીજાને બતાવી દઈએ છીએ કે ભાઈ તમારા કારણે આમ થયું, તમારા કારણે મારા જીવનમાં આમ થયું. તો એ જે જર્ની છે, બીજાની ઉપર આપણે બ્લેમ કરીએ છીએ, એ બ્લેમિંગ, એ જે કારણ આપણે પોતાને માની લઈએ, પોતે મારા કર્મથી થયું છે, જે બી મારી જોડે જે પણ ખરાબ સાચું, જે સારું ખોટું જે પણ થઈ રહ્યું છે, મારા કર્મથી જ થઈ રહ્યું છે. જ્યારે કોઈ પણ માણસને આવો અંદરથી અવાજ આવવા લાગે ત્યારે એ પોતાના કર્મોને જોવા લાગે છે, અને પોતાના કર્મોને જોવું, પોતાને સતત જોવું, ધ્યાન રાખવું, પોતાનું ધ્યાન રાખવું, અને પોતાના કર્મને સાચી દિશા આપવી, એને જ મારા ખ્યાલથી તો સાચું જીવન જીવ્યા કહેવાય. એટલે પોતાના જ કર્મોને જોવો તો ખબર પડે કે હું શું કરું છું. હું લાઈફમાં જે કરું છું, જે રીતે કરું છું, એ રીતે હું મારી લાઈફમાં મને શાંતિ છે કે નહીં, પ્રેમ છે કે નહીં, કે ભાઈ હું કઈ દિશામાં જઈ રહ્યો છું, કઈ દિશામાં નહીં જઈ રહ્યો, મારે આગળ શું કરવું છે, શું જોવું છે, શું. તો એના હિસાબથી આપણા અંદરથી જ્ઞાન ઉત્પન્ન થાય. આપણે પછી ત્યારે કોઈ પણ ડિસિઝનને કોઈ પણ નિર્ણયને આપણે માની નથી લેતા. આપણે એને અલગથી વિચારવાનો કોશિશ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. અને કોઈ પણ માણસ જ્યારે પોતાના નિર્ણયોને અલગથી વિચારે છે, અલગથી જોવે છે, અલગ છે એના કંઈક થોટ, એના વિચારો કંઈ અલગ ચાલી રહ્યા છે, લોકો કંઈ અલગ જીવન જીવે છે, અને હું કંઈક અલગ વિચારું છું, એવું જ્યારે માણસના અંદર દિમાગમાં એવું ડેવલપ થાય ત્યારે એ કંઈક અલગ કરવાનું એના અંદર સાહસ આવે છે, હિંમત આવે છે. અને જો હું તો કહું છું, જેને પણ એવું આવે એની ઉપર ચાલી જ નીકળવું જોઈએ. કેમ કે વિચાર આવ્યો પણ પછી ચાલીએ ના ચાલીએ એ પણ એક અલગ હિંમતની વાત છે. ચાલવું બી જરૂરી છે. આજકાલ તો મારી આજુબાજુ ઘણા લોકો એવા જ હોય છે કે એમની જોડે જ્ઞાન વધુ હોય છે, પણ એ લોકો આપણે જ્ઞાન હોવું અને જ્ઞાનને કર્મ બનાવવું એ બે વસ્તુ બહુ અલગ છે. કે આપણને સેલ્ફ રિયલાઇઝેશન થયું, પણ એની પર ચાલવું એક બહુ મોટું ડિસિઝન છે, બહુ મોટું હિંમતનું કામ છે. અને એ જ કરવું જોઈએ દરેક માણસના. એવા નાના નાના સ્ટેપથી જ આપણે ઘણું બધું લાઈફમાં શીખી શકીએ. એટલે હું તો એ જ કરું છું. હું તો મારા ડિસિઝન, મારા જ્ઞાન કર્મને મારા કર્મમાં ઉતારું છું. મારું જે બી જ્ઞાન છે, એમાં જે પણ લીધું અત્યાર સુધી, હું એને મારા કર્મમાં, મારા ડેલી જીવનમાં ઉતારું છું. અને ડેલી જીવનમાં ઉતારો અને પછી આગળ જુઓ તમને હેપીનેસ કેટલી આવે છે. જોવાથી, પોતાના કર્મને જોવાથી, પોતાની અંદર જોવાથી કે મને પીસ મળ્યું કે નહીં, મને શાંતિ મળી કે નહીં. લોકોને નથી જોવાનું, પણ પોતાને જોવાનું છે. જેમ કે કોઈ નવું કપડું લાવ્યા, નવું કંઈક વાનગી બનાવીને ખાધું, તો જુઓ તો ખરા કે મને કેવું લાગે છે, મને કેવું ફીલ થાય છે, મને સારું ફીલ થાય છે કે નહીં થતું. આવી જ રીતે આ પોતાની જાતને જોવાનું અને ફીલ કરવાનું, એવા નાના નાના બેબી સ્ટેપથી આપણે ઘણું બધું શીખી શકીએ. મારું આજનું તમારું હતું જ્ઞાન મારા અનુભવથી. તમારો શું અનુભવ છે મને પ્લીઝ કમેન્ટમાં શેર કરજો. ઓકે, ધન્યવાદ.